અનામત આંદોલન બાદ એક મંચ પર આવેલા પાસ નેતાઓમાં બબાલ જોવા મળી રહી છે। ગાંધીનગરમાં મળેલી પાટીદાર ચિંતન શિબિરમાં ડખ્ખો થયો છે। અમદાવાદમાં પાસ કન્વીનરને આમંત્રણ ન મળતા હોબાળો થયો। શાંતિલાલ સોજીત્રાને આમંત્રણ ન મળતા ડખ્ખો કર્યો અને ચિંતન શિબિરના સ્થળે જઈ તેમણે હોબાળો મચાવ્યો। જો કે અન્ય આગેવાનોએ આ સમગ્ર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો। શરૂઆતમાં કોઈ નહોતું ત્યારે હું હતો આ વાત શાંતિલાલ સોજીત્રાએ કરી અને એ પણ કહ્યું છે તેમણે કે હાલ મીટિંગનું આમંત્રણ તેમને નથી મળ્યું। પાટીદાર નેતાઓ પક્ષપાત કરતા હોવાનું પણ શાંતિલાલ સોજીત્રાએ આરોપ લગાવ્યો છે। તો આ તરફ ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। આજની બેઠક મુદ્દે કોઈ આમંત્રણ પત્રિકા છપાવાઈ ન હોવાની વાત વરુણ પટેલે કરી છે અને સમાજ માટે જેની લાગણી છે તે તમામ લોકો આવ્યા છે। 2.5 કલાક ચાલેલી શિબિરમાં સમાજના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે। અલગ અલગ 8 મુદ્દે પાટીદાર ચિંતન શિબિરમાં ચર્ચા થઈ। ત્યારે ગોંડલમાં સરકાર ભયમુક્ત વાતાવરણ ઊભું કરે તે માટે રજૂઆતનો નિર્ણય પણ આ બેઠકમાં કરાયો છે। સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની રજૂઆતનો પણ નિર્ણય કરાયો છે। કરમસદને મનપામાંથી બાકાત રાખી સરદાર ધામ નામ આપવા રજૂઆત કરાશે। ભાગીણું લગ્ન પ્રથા સરકાર બંધ કરાવે આ મુદ્દે પણ આજની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે। એક વસ્તુ આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી। સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે। એ તો દરેક લગ્નમાં એક ફઈન ફુવા વાંકા હોય રિહાય, અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે। સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા। સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે। રહી વાત સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતઈના અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે। ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ। કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે। રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ। આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ। આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે।